મથુરામાં કંસે મીટિંગ ભરેલી અને મીટિંગમાં વિચાર કરે છે કે ભાઈ મારો કાળ તો ક્યાંક બીજે જન્મી ચૂક્યો છે, તો એ ક્યાં છે? પેલી આકાશ માર્ગની અંદર બાળકી ગઈ અને એણે કહ્યું તારો કાળ તો ક્યાંક જન્મી ચૂક્યો છે, તો એ ક્યાં જન્મ્યો હશે? શું કરવું? બધા મંત્રીઓની સાથે વિચાર કર્યો. એક મંત્રી ઊભા થઈને કહ્યું કે એક કામ કરો, જેટલા બાળકો છે ને વ્રજમાં એ બધાને મારી નાખો, આપણા આજુબાજુમાં, આપણા રાજ્યમાં. બીજા મંત્રી ઊભા થઈને કહ્યું કે બાળકોને મારી નાખશું તો પ્રજા બળવો કરશે ને આ રાજ્ય છોડવું પડશે. એક મંત્રીએ કહ્યું કે એક કામ કરો, આ કંસને જે મારવા વાળો હશે કોઈ સામાન્ય બાળક નહીં હોય, એમાં કંઈક વિશેષતા હશે, એ બાળક કંઈક વિશેષ હશે. એટલે એક કામ કરો, જે બાળકમાં કંઈક વિશેષતા દેખાય એને મારી નાખીએ. અરે ભાઈ એવું કહ્યું, પણ એને મારે કોણ? એટલી વારમાં પૂતનાનું આગમન થયું અને પૂતનાએ કહ્યું એ કામ હું કરીશ. કંસે કહ્યું કેવી રીતે કરીશ? કહ્યું ભાઈ તમે ચિંતા નહીં કરો, સ્તન ઉપર વિષ લગાવી અને જઈશ અને જે બાળકમાં કંઈક વિશેષતા દેખાશે એને સ્તનપાન કરાવીને મારી નાખીશ. આ વાત ગમી. વાહ, હા, બધાને મંજૂરી મળી ગઈ, પૂતનાને આજ્ઞા મળી ગઈ. પૂતના તૈયાર થઈ સુંદર ગોપીનું રૂપ ધારણ કર્યું છે. હા, કારણ કે આ તો બધા માયાવી હતા, એટલે જેવું ધારે એવું રૂપ ધારણ કરી શકે. સુંદર ગોપીનું રૂપ ધારણ કરી અને નીકળી બ્રજમાં. જ્યાં જ્યાં બાળકમાં કંઈક વિશેષતા દેખાય એટલે તુરંત એને વિષવાળું સ્તનપાન કરાવીને મારી નાખે. એટલે ભાગવતકારે લખ્યું કંસેન પ્રેહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુંશ્ચચાર નિઘ્નંતી પૂરગ્રામ વ્રજાદિશુ. કંસે મોકલી છે પૂતનાને. કેવી છે? પૂતના બાલ ઘાતિની, એટલે કે બાળકોને મારી નાખવા વાળી છે. એક એક બાળકોને મારતી મારતી ખબર પડી કે નંદ બાબાને ત્યાં બાળકનો જન્મ થયો છે. તો આવી ગોકુળમાં યમુનાજીના કિનારે આવીને ગોપીઓ પાણી ભરતી હતી ને, પૂછ્યું ભાઈ નંદ બાબાનું ઘર, એને ત્યાં બાળકનો જન્મ થયો છે તો ક્યાં છે? ગોપીઓએ કહ્યું જો આ દૂધ, દહીં, પાણી, ઘી આ વહેતું વહેતું જ્યાંથી યમુનાજી સુધી પહોંચ્યું છે ને, એ રેલે રેલે ચાલી જાય, એ નંદાલયમાં જાય છે. તારે કોઈને પૂછવું નહીં પડે. પૂતના નીકળી છે, નંદાલયમાં પ્રવેશ કર્યો. માં યશોદા લાલનને ગોદમાં લઈને બેઠા છે. વિચાર કરે છે કોઈ ગોપી આવે, અને ગોપી આવે તો આ લાલન એને આપવું, એને રમાડે તો હું ઘરનું કામ કરી લઉં, ઘરનું કામ બાકી છે. એટલી વારમાં પૂતનાએ નંદાલયમાં પ્રવેશ કર્યો. ભગવાન તો ગોદમાં સૂતા હતા. યશોદાજીની આમ સૂઈ નહોતા ગયા, જાગતા હતા, આંખો ખુલ્લી હતી. પણ જેવી પૂતનાએ અંદર પ્રવેશ કર્યો એટલે ભગવાન સમજી ગયા કે ઓ માસીબા આવ્યા. પેલું છે ને કે ઘરમાં ટીવીમાં રામાયણ ચાલતું હતું અને રામાયણમાં તાડકા આવી એટલે નાનું બાળક હતું, બે પતિ પત્નીને બાળક જોતા હતા. એમાં બાળકે પૂછ્યું કે મમ્મી આ કોણ છે? એટલે છોકરાને પપ્પાએ કહ્યું કે માસી છે. એટલે તરત જ એની મમ્મીએ કહ્યું કે ના બેટા ફૈબા છે. એટલે પછી ત્યાં રામાયણ તો અટકી ગયું અને અહીં મહાભારત ચાલુ થયું. એટલે એવા ખોટા વિવાદો ન કરવા. હું ટીવીમાં જે આવે ને એને શાંતિથી જોયા કરવું. અને પૂછે તો કહી દઉં કે પૂતના છે કે તાડકા છે કે સુરપણખા છે, જે હોય એ. હા, માસીને ભય કરવામાં ક્યાંક ઘરમાં રામાયણ તો રામાયણની જગ્યાએ રહે ને આપણે ઘરમાં મહાભારત થશે, પછી એને કોણ શાંત કરશે? તો કહેવાનો ભાવાર્થ ભગવાન સમજી ગયા કે માસીબા આવ્યા છે ને આમ તો માસી જ થાય. ભગવાનને તો એ માસી જ થતી ને, પૂતના માસી. એટલે ભગવાને નેત્ર બંધ કર્યા છે. આવું પ્રમાણ છે કે ભગવાને પોતાની આંખોને બંધ કરી. એટલે કોઈએ કહ્યું કે ભગવાને કેમ પોતાના નેત્ર બંધ કર્યા? તો કોઈ કહ્યું કે ભાઈ જ્ઞાની પુરુષોએ કહ્યું ભગવાને એટલે આંખો બંધ કરી કે પૂતના રાક્ષસી છે ને રાક્ષસીનું મોઢું શું જોવું? હા, કારણ કે અમુકનું મોઢું જોઈએ ને તો આપણો દિવસ બગડે. એટલે હું તો કહું છું બીજા કોઈનું મોઢું જોવા કરતાં ઉઠીને અરીસામાં આપણું પોતાનું જોઈ લેવું, એટલે બગડે કે સુધરે આપણને ખબર તો પડે કે આ બગડ્યો છે કે સુધર્યો છે. કોઈને બીજાને દોષ આપતા પહેલા આપણે જ આપણું અરીસામાં જોઈ લેવું. પણ ભગવાનને થયું કે રાક્ષસી છે એટલે એનું મુખ શું જોવાનું હોય? ભલે સુંદર ગોપીનું રૂપ ધારણ કરીને આવી પણ છે તો રાક્ષસી, અને કેટલાય બાળકોને મારીને આવી છે. એટલે ભગવાને નેત્ર બંધ કરી દીધા. કોઈએ કહ્યું કે નહીં એટલા માટે નથી કર્યા, પણ ભગવાને એટલા માટે નેત્ર બંધ કર્યા કે પૂતના વિષ લગાવીને આવી છે અને ભગવાન વિચાર કરે છે કે વિષપાન કરવું એ મારું કામ નથી, એ કામ ભગવાન ભોલેનાથનું છે. એટલે ભગવાને નેત્ર બંધ કરી અને ભગવાન શિવજીને યાદ કર્યા, પ્રભુ આ વિષપાન કરવા તમારે આવવું પડશે, હું નહીં કરી શકું. તો કોઈ ત્રીજાએ કહ્યું કે ના એવું નથી. તો
ભગવાને એટલે નેત્ર બંધ કર્યા કે પૂતના અપવિત્ર છે ને અપવિત્ર વસ્તુ પર દ્રષ્ટિ નખાય નહીં, એટલા માટે ભગવાને પોતાના નેત્રોને બંધ કર્યા છે. તો કોઈએ કહ્યું કે ના વળી એવું નથી. એવા તો લગભગ 15 કારણો છે કે જેના કારણે ભગવાને પોતાના નેત્રોને બંધ કર્યા છે. પણ ટૂંકમાં ભગવાને નેત્ર બંધ કર્યા. અને નેત્ર બંધ કર્યા, પૂતના આવી છે. ભગવાનને ખબર છે કે વિષ લગાવીને આવી છે, પ્રયત્ન એને મને મારવાનો છે. પણ બીજી એક વાત છે કે ભગવાને નેત્ર બંધ કર્યા એની પાછળનું એક કારણ કે ભગવાનના નેત્ર અતિ મધુર, અતિ સુંદર છે. ભગવાનની આંખો છે ને એ બહુ સુંદર છે. તો ભગવાનના નેત્રો મધુર છે, અને નેત્રો મધુર છે એટલે ભગવાનને થયું કે જો હું મારા નેત્રને ખુલ્લા રાખીશ અને પૂતના જોશે અને એમાં મોહિત થશે તો કદાચ મને મારવા આવી છે પણ મને માર્યા વગર જતી રહેશે. જો મને મારવાનો પ્રયત્ન ન કરે તો મારે એને કેમ મરાય? આ તો મને મારે તો હું એને મારી શકું. એટલે જો મારા નેત્ર જોશે, એમાં મોહિત થશે, અને મોહિત થશે ને કદાચ વિચાર માંડી વાળે કે આને નથી મારવો અને જતી રહે તો મારે આને જવા નથી દેવી. કારણ કે આ મામાનું મોકલેલું પહેલું વહેલું મામેરું છે, એને કેમ જવા દેવાય? એટલે ભગવાને નેત્રોને બંધ કર્યા છે. આવા અનેક કારણો છે. નેત્ર બંધ કર્યા. માં યશોદા બેઠા છે. પૂતના સુંદર ગોપીનું રૂપ ધારણ કરીને આવીને કહ્યું, માં લા દે લાલન કો. એ જોયું, ગોપી કોક નવી છે. કારણ કે વ્રજની જેટલી ગોપીઓ છે ને બધીનું હું ઓળખું છું. હા, યશોદાજી બધીને ઓળખે છે. આ ગોપી વ્રજની નથી, પણ ખબર નહીં જ્યાંથી આવી હશે, ત્યાંથી એવું જેવું હોય તે ખબર પડી હશે કે બાળકનો જન્મ થયો તો રમાડવા માટે આવી હશે. આપ્યું એની ગોદમાં, પૂતના બેસી ગઈ છે. અને માં યશોદાને થયું કે હા સારું થયું, હું કામ કરી લઉં. કહું કંઈ બેસતું, હું કામ કરી લઉં, તું રમાડ થોડી. પૂતનાને થયું સારું થયું. યશોદાજી કામ કરવા લાગ્યા છે, ઘરનું જે કાંઈ કામ હતું એ કરવા લાગ્યા. પૂતના રાહ જોવે છે કે જો આ ક્યાંક જાય તો મારું કામ થાય. એમાં યશોદા ઘરનું કામ પતાવી અને પછી યશોદાજી ગૌશાળામાં ગયા, ગાયોની સેવા કરવા માટે, ઘાસ નાખવા, વાસીદું કરવા માટે. અને જેવા યશોદાજી ગયા એટલે પૂતના તો રાહ જ જોતી હતી જાય એટલે. અને જેવા યશોદાજી ગયા એટલે પૂતનાએ સ્તનપાન કરાવવાનો પ્રારંભ કર્યો અને સ્તનપાન કરાવવા લાગી છે પૂતના લાલનને. અને સ્તનપાન કરાવવા લાગી એટલે ઘટના એ ઘટી કે અત્યાર સુધી જેટલા બાળકોને માર્યા એ કંઈક જુદા હતા, આજ જે બાળક છે એ કંઈક જુદો છે. આજે ભગવાન પૂતનાના પ્રાણને ચૂસવા લાગ્યા છે. અને પૂતનાના પ્રાણને ચૂસવા લાગ્યા એટલે પૂતનાના શરીરમાં પસીનો આવી ગયો, ધ્રુજવા લાગી છે, મુખ સુકાઈ ગયું. અને પૂતના બૂમો પાડવા લાગી, સા મુંચ મુંચાલમિતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાના અખિલ જીવ વર્મણી નિવૃત્ય નેત્રે ચરણો ભુજો મુહુ પ્રસ્મિન ગાત્રા ક્ષિપતિરુરોધ. ગાત્રો શિથિલ થયા, મુખ સુકાયું, ધ્રુજવા લાગી. એને થયું કે હમણાં મરી જઈશ, હમણાં મરી જઈશ. ધક્કો મારે છે લાલનને, છોડી દે, છોડી દે. સા મુંચ મુંચ, છોડી દે, છોડી દે. ભગવાન કહે છે કે મારો સ્વભાવ છે કે એક વખત પકડું ને પછી છોડતો નથી. એટલે ભગવાન પૂતના ધક્કો મારે છે, છોડી દે, છોડી દે. અને આપણે ભગવાનને કહેવાનું છે પકડી લે, મારો હાથ એક વખત પકડ. તો પૂતના ભગવાનને ધક્કો મારતા કહે છે કે સા મુંચ મુંચાલમિતિ પ્રભાષિણી, છોડી દે, છોડી દે. પણ મારે તમારે ભગવાનને કહેવાનું છે પકડી લે.